ઈશ્વર દયાળુ છે, ક્યારેય આપણને દુઃખી જોઈ નથી એકતા, અને તે છતાં ક્યારેક એને આપણને દુઃખ આપવું પડે. બહુ મોટા બિલ્ડર હોય, શેઠ હતા, એને ત્યાં માણસો કામ કરતા હતા, 10 માળની બિલ્ડિંગ બંધાઈ ગયેલી. શેઠ ક્યારેક ક્યારેક જોવા આવે, 1-2 ઈમાનદાર નોકરો બપોરિયામાં શેઠ જોવા આવેલા, અને શેઠ ઉપર જતા રહ્યા, અને નીચે નોકર કંઈક કામ કરતો હશે ને, બપોરિયામાં કોઈ નહોતું, એક કામ કરતો હતો, એને વાત કરવી હતી. એને એમ થયું વિચારો માણા કેટલો સારો છે, એને કામ હતું એટલે એને એમ થયું બૂમ પાડું, એટલે બૂમ પાડી, પણ ઓલે સાંભળ્યું નહીં. મસ્તીમાં આવશે ઓલું, અત્યારે આવી ગયું છે ને આમ નાખીને સાંભળવાનું. એટલે શેઠે ઉપરથી 10 રૂપિયાની નોટ નાખી. ઓલાને જેવી નોટ દેખાણી ને એટલે તરત લઈને ખિસ્સામાં મૂકી દીધી અને કામે લાગી ગયો, પણ ઉપર ન જોયું. એટલે શેઠને એમ થયું ફેલ ગઈ. એટલે શેઠે બીજી 50 રૂપિયાની નોટ નાખી ઉપરથી. એ તેને લઈને કામે લાગી ગયો, ઉપર જોયું નહીં. શેઠને એમ થયું મારું આમ કેમ થાય, ઉપર કેમ જોતો નથી. શેઠે 100 રૂપિયાની નાખી. એ આવી, ઓલા હારો ખરો પૈસાનો વરસાદ થાય, મજા આવી ગયા હતો. એ લઈ લીધી, પણ ઉપર ન જોયું. પછી શેઠે એક નાનો એવડો પથ્થર લીધો અને ઓલાને વાહમ માર્યો. અને જેવો વાહમ માર્યો ને એટલે તરત ઉપર જોયું. શેઠ કે હા, મારે તો મોઢું જોવું હતું, કામ હતું. એમ ભગવાન આપણને થોડુંક સુખ આપે ને, લઈને મજા કરી. હા, આપણે તો લહેર થઈ ગઈ છે ને, એટલે આવે તો પાછું ભગવાન બીજું સુખ આપે. ભગવાનને હકીકતમાં આપણે એને વાલા બહુ છીએ ને, એટલે એને આપણું મોઢું જોવું હોય, આપણે અરે કંઈક વાત કરવી હોય. એટલે એમ કે દીકરા આવીને બેટા આમાં ઊંચું જો ને જરાક, એટલે આપણે જોઈએ નહીં. એટલે પાછી બીજી થોડીક સુખ નાખે તોય ન જોઈ, પાછું થોડુંક સુખ નાખે તોય ન જોઈ. પછી ભગવાન શું કરે, થોડુંક દુઃખ મારે. પછી કે હે ભગવાન દયા કરો ને મારા. ભગવાન કે હવે દીકરો બરાબર. એટલે આપણે કાયમ સુખી રહેવું હોય તો ઈશ્વરને ત્યાં સાક્ષી પુરાવા જવું.